તો આજે આપણે બનાવીશું કોઈ પણ લોટનો ઉપયોગ કર્યા વગર અને વિટામિન, પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર અને સોડા કે એનો પણ આપણે ઉપયોગ નથી કરવાનો તો પણ એકદમ સોફ્ટ એવા બનશે. અને મુઠિયા તો આપણે અલગ અલગ રીતે ઘણીવાર બનાવતા હોઈએ છીએ અને મુઠિયા બનાવવામાં આપણે તેલનો પણ ઉપયોગ નથી કરવાનો, માત્ર વઘાર પૂરતો જ એડ કરીશું. અને આ મુઠિયા છે એકદમ સોફ્ટ એવા અને જાળીદાર, તમે જોઈ શકો છો. આપણે તેલ, ઈનો, સોડા કોઈ પણનો ઉપયોગ નથી કર્યો તો પણ મુઠિયા એકદમ સોફ્ટ એવા બન્યા છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવા બન્યા છે. તો આ વિડીયો તમે પૂરો સ્કીપ કર્યા વગર જોજો. તો ચાલો બનાવીએ. તો તેના માટે 2 કપ લીલા ચણા, સાથે 1 કપ ચોખાના પૌવા અને સાથે 1 કપ ફણગાવેલા મગ લીધા છે. તો આ મગને મેં 5 મિનિટ માટે બોઇલ કરીને લીધા છે. અને જો તમે 5 મિનિટ જો ગરમ પાણીમાં રાખશો તો પણ ચાલશે. અને હવે સાથે ઝીણા કટ કરીને વેજીટેબલ્સ લીધા તે પણ આપણે જોઈ લઈએ. તો ગાજર, કોબીજ અને સાથે લીલા ફ્રેશ ધાણા લીધા છે. તો હવે સૌથી પહેલા આ રીતે 1 કપ ચોખાના પૌવા લઈ આપણે તેને વોશ કરી લઈશું. તો આ રીતે કાણાવાળા બાઉલમાં રાખી, નીચે એક બાઉલ રાખી આપણે તેને સારા પાણી વોશ કરી લેવાના છે. એટલે તેમાં ડસ્ટનો ભાગ હોય તે બધો અલગ થઈ જશે. અને હવે તેને આપણે થોડી વાર માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં બીજી તૈયારી કરી લઈએ. તો આ રીતે મિક્સર જાર લઈ તેમાં 2 કપ જેટલા લીલા ચણા એડ કરીશું. આ લીલા ચણાને જીંજરા પણ કહેવાય. અને હવે તેમાં ફણગાવેલા 1 કપ જેટલા મગ એડ કરીશું. તો આ મગને મેં બોઇલ કરીને લીધા છે. પણ જો તમારે બોઇલ ના કરવા હોય તો તમે ગરમ પાણીમાં 5 મિનિટ રાખશો તો પણ થોડા સોફ્ટ એવા થઈ જશે. અને હવે આમાં બિલકુલ આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર જ બ્લેન્ડ કરીશું. પણ જો જરૂર પડે તો તમારે 2 સ્પૂન જેવું એડ કરવાનું. અને આ મિશ્રણ બ્લેન્ડ કરવામાં વધારે પાણીનો ઉપયોગ નહીં કરીએ. આ રીતે પાણીનો ઉપયોગ કર્યા વગર જ આપણે તેને બ્લેન્ડ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ જ કસરવું બ્લેન્ડ થઈ ગયું છે. તો અત્યારે મેં લીલા ચણા એડ કર્યા છે. પણ જો તમારી પાસે લીલા ચણા ના હોય તો જે લીલા સૂકા ચણા આવે તે પણ તેને પલાળીને તમે એડ કરી શકો છો. પણ લીલા ચણા અત્યારે માર્કેટમાં ખૂબ જ અવેલેબલ હોય છે. એટલે મેં લીલા ચણાનો ઉપયોગ કર્યો છે. અને લીલા ચણા ખાવામાં પણ ખૂબ જ સારા છે. એટલે સિઝનમાં આ રીતે એકવાર બનાવીને ખાઈ લેવા જ જોઈએ. અને હવે જે પલાળીને પૌવા રાખ્યા હતા તે પણ એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે. તે આપણે એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે હાથેથી મસળી લેવાના છે. એટલે પૌવા, ચણા અને મગનું મિશ્રણ છે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે. અને હવે આપણે જે વેજીટેબલ્સ કટ કરીને રાખ્યા તે એડ કરીશું. તો 1 કપ જેટલી કોબીજ, અડધા કપ જેટલું ગાજર અને અડધા કપ જેટલા લીલા ફ્રેશ ધાણા લીધા છે. અને આમાં જો તમારે બીજા કોઈ વેજીટેબલ્સ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. અને હવે તેમાં 1 લીલા મરચાંને આ રીતે ક્રશ કરી લીધું છે તે આપણે એડ કરીશું. પણ મરચાં તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના. અને સાથે 1 ઇંચ આદુને પણ આ રીતે ક્રશ કરી લીધું છે તે એડ કરીશું. અને સાથે 2 સ્પૂન જેવા તલ એડ કરીશું. અને હવે તેમાં અડધી સ્પૂન હળદર પાવડર અને અડધી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. તો આપણે લીલા મરચાં પણ એડ કર્યા છે અને લાલ મરચું પાવડર પણ એડ કરીએ છીએ. એટલે તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાનું. અને હવે તેમાં 1 સ્પૂન ધાણા જીરું પાવડર સાથે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. અને સાથે અડધી સ્પૂન જેવો શુગર પાવડર એડ કરીશું. પણ જો શુગર તમારે સ્કીપ કરવી હોય તો તમે કરી શકો છો, કેમ કે ગાજરમાં પણ મીઠાશ હોય છે. પણ આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું એટલે મુઠિયા ઢોકળા છે એકદમ ખાટા મીઠા બનશે. એટલે મેં અડધી સ્પૂન શુગર એડ કરી છે અને 1 લીંબુનો રસ એડ કરીશું. અને હવે બધા મિશ્રણને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા મેં ગાજર અને કોબીજને ઝીણા કટ કરીને લીધા છે. એટલે તેમાં પાણી નીચોવાની જરૂર નહીં પડે. પણ જો તમે ગ્રેડ કરીને લેશો તો થોડું પાણી નીચોવીને એડ કરવાના. અને મિશ્રણમાં બાઇન્ડિંગ માટે આપણે અડધો કપ જેટલો રવો એડ કરીશું. અને આપણે આમાં કોઈ બીજા લોટનો ઉપયોગ નથી કરવાનો, માત્ર બાઇન્ડિંગ માટે જ આપણે થોડો રવો એડ કરીશું. તો આ રીતે થોડો થોડો રવો એડ કરતા જઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિશ્રણમાં બાઇન્ડિંગ એવી જાય તેના માટે જ મેં રવો એડ કર્યો છે. અને રવો તમારે એક સાથે નહીં એડ કરવાનો, જરૂર પડે એટલો જ રવો એડ કરવાનો છે. અને આ રીતે નરમ એવું મિશ્રણને તૈયાર કરી લેવાનું. અને હવે સાથે એક પ્લેટ લઈ તેમાં થોડું તેલ ગ્રીસ કરી દઈશું. અને મિશ્રણ બનાવ્યું તેમાંથી આ રીતે નાના નાના લુવા લઈ આપણે તેના બોલ્સ બનાવીશું. અને જો આ રીતે બાઇન્ડિંગ ના આવે તો રવો એડ કરી સારી રીતે મિક્સ કરી આ રીતે નાના નાના બોલ્સ બનાવી લેવાના. પણ જો આ બોલ્સ નાના કે મોટા બનાવવા એ રીતે તમે બનાવી શકો છો. તો હવે આ રીતે બધા બોલ્સ મેં બનાવીને તૈયાર કરી લીધા છે. અને સાથે સ્ટીમર પણ ગરમ છે. તો હવે તેમાં પ્લેટ રાખી દઈશું અને ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી 15 થી 20 મિનિટ જેવું થવા દેવાનું છે. પણ જો તમે નાના કે મોટા બોલ્સ બનાવો એ પ્રમાણે ડિપેન્ડ કરે. જો નાના બોલ્સ હશે તો ઓછા સમયમાં સ્ટીમ થઈ જશે અને થોડા મોટા હશે તો થોડો વધારે સમય લાગશે. તો 20 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે તેને ચેક કરી લઈએ. તો આ રીતે આપણે સ્ટીકથી ચેક કરીશું. તમે જોઈ શકો છો સ્ટીક છે એકદમ ક્લીન આવે છે. એટલે બોલ્સ છે એકદમ પરફેક્ટ એવા સ્ટીમ થઈ ગયા છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું
અને પ્લેટને નીચે લઈ થોડી વાર માટે ઠંડી થવા દઈશું. તો બોલ્સ પણ નોર્મલ એવા ઠંડા થઈ ગયા છે. તો હવે તેને આપણે આ રીતે હાથેથી સેપરેટ કરી લઈશું. અને આ રીતે બધા બોલ્સ સેપરેટ થઈ જાય એટલે આપણે તેનો વઘાર કરીશું. અને જો આ નાસ્તાનો તમારે વઘાર ના કરવો હોય અને આમ જ ગરમા ગરમ ખાવો હોય તો પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. વઘારની પણ જરૂર નહીં પડે, પણ આપણે વધારે ટેસ્ટી બનાવવા આપણે તેનો વઘાર કરીશું. ને હું તમને બતાવું, આ રીતે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. આપણે આમાં કોઈ પણ તેલનો ઉપયોગ કે ઈનો કે સોડાનો ઉપયોગ પણ નથી કર્યો, તો પણ તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવા બન્યા છે અને એકદમ સોફ્ટ એવા પણ બન્યા છે. તો હવે તેને વધારે ટેસ્ટી બનાવવા તેનો વઘાર કરી લઈએ. તો પેનમાં 2 સ્પૂન જેવું તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે હવે તેમાં અડધી સ્પૂન રાઈ એડ કરીશું. અને રાઈ તતડવા લાગે એટલે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને હવે 1 લીલા મરચાંના ટુકડા કરી લીધા છે તે એડ કરીશું. અને સાથે મીઠા લીમડાના પાન એડ કરી થોડી વાર માટે સાતળશું. અને આ રીતે થોડી વાર માટે સતળાઈ જાય અને હવે તેમાં 2 સ્પૂન જેવા તલ એડ કરીશું. તલને પણ થોડી સેકન્ડ માટે સાતળવાના છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની. તો આ રીતે જો તલ થોડા વધારે એડ કરીશું તો નાસ્તાનો સ્વાદ છે ખૂબ જ સારો આવશે. એટલે મેં 2 સ્પૂન જેવા એડ કર્યા છે, પણ તમારે વધારે ઓછા એડ કરવા એ પ્રમાણે તમે કરી શકો. અને હવે જે બોલ્સ બનાવ્યા તે આપણે એડ કરીશું. તો અત્યારે મેં બોલ્સ મીડિયમ સાઇઝના બનાવ્યા છે, પણ જો તમે થોડા મોટા બનાવો તો તમારે 2 ટુકડામાં ભાગ કરીને એડ કરવાના. એટલે વઘાર છે તે સારો મુઠિયામાં આવી જશે. અને હવે ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું. અને આ રીતે આપણે તેને ચલાવતા જશું એટલે મુઠિયા છે બહારથી એકદમ સારા ક્રિસ્પી થઈ જશે. અને ઉપર લીલા ફ્રેશ ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરીશું અને ગરમા ગરમ સર્વ કરીશું. તો આ મુઠિયાને તમે ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી કે ચા સાથે સર્વ કરી શકો છો. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો તમે આ રીતે ક્યારેય મુઠિયા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.